પાનોલી અને નેત્રંગમાં 3 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા હતા। પાનોલી પોલીસ મથકે નોંધાયેલા અકસ્માતમાં સંજાલી ગેટ પાસે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો 21 વર્ષીય ચાંદબાબુ અશફાક અહમદ અંસારી મહાનસરિયા ટાયર કંપનીમાં ફોર્કલિફ્ટ મશીન ચલાવતો હતો। ફિનિશ ગુડ સ્ટોરના થાર પર પોતાનું ફોર્કલિફ્ટ મશીન બેફિકરાઈથી હંકારવા છતાં મશીન અચાનક પલટી ખાઈ ગયો હતો। આ અકસ્માતમાં ફોર્કલિફ્ટ નીચે દબાઈ જવાથી ચાંદબાબુનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। પાનોલી પોલીસ મથકે જ નોંધાયેલો બીજો અકસ્માત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો હતો। કરમાલી ગામના અંડરબ્રિજથી સુરતથી ભરૂચ તરફ જવાના રોડ પર અજાણ્યા વાહન ચાલકે આશરે 40 વર્ષના અજાણ્યા ઇસમને જોરદાર ટક્કર મારી હતી। યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું। ત્રીજી ઘટના નેત્રંગ અને મોરિયાણા ગામ વચ્ચે બની હતી। ભરૂચમાં રહેતા 33 વર્ષીય પ્રીતમભાઈ કોઠારી રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન નેત્રંગ અંકલેશ્વર હાઈવે રોડ પર મહારાષ્ટ્રના ટ્રક ચાલક આશિષ પ્રદીપ મડાવીએ પોતાની ટ્રક બગડી ગઈ હોવાથી કોઈ પણ આડસ વગર પાર્ક કરી દીધી હતી। અંધારામાં પ્રીતમની બાઇક આ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા તેનું પણ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું।